સાબરકાંઠાના વડાલી તાલુકાના કેસરગંજના ખેડૂત હરેશભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડીને બાગાયત ખેતીમાં સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવીન જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ખેતી થકી 3 વર્ષના અંતે સીતાફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે। આ વાવેતરથી તેઓ દર વર્ષે વાર્ષિક લાખ રૂપિયા કરતાંની વધારેની આવક મેળવી રહ્યા છે। જાણીએ। હું પટેલ હરેશકુમાર જેઠાભાઈ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેસરગંજ ગામનો વતની છું। અહીં મારા ફિલ્ડમાં સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલનું વાવેતર કરેલું છે। આ ફિલ્ડમાં પ્રાકૃતિક સીતાફળનું વાવેતર કરેલું છે। ખેડૂત હરેશભાઈએ 2018થી ખેતીની શરૂઆત કરી હતી। 2014માં તેઓએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને શૈક્ષણિક અનુભવો થકી તેઓએ બાગાયત ખેતી તરફ વળ્યા। તેમણે 4 એકરમાં સીતાફળના વૃક્ષોનું વાવેતર કરીને અત્યારે સારી આવક મેળવી રહ્યા છે। તેઓ સીતાફળનું વેચાણ ખાસ કરીને રિટેલમાં કરે છે અને પ્રતિ કિલો 150 રૂપિયાના ભાવે તેમના સીતાફળનું વેચાણ થાય છે। આ વેરાયટીની વાત કરીએ તો આ વેરાયટી ખૂબ જ યુનિક છે। તે સ્વાદે ખૂબ જ મધુર છે। તેમાં બી ઓછા હોય છે, તેનો પલ્પ વધારે હોય છે અને ખૂબ જ મીઠાશવાળી આ જાત છે। આ ફિલ્ડ મેં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલું છે અને આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર થયેલા સીતાફળનું હું વેચાણ અમદાવાદ ખાતે પ્રાકૃતિક સૃષ્ટિ હાટમાં કરું છું, તેમજ હિંમતનગર ખાતે પણ આનું વેચાણ કરું છું અને સીધા ગ્રાહકોને કોઈપણ પ્રકારના ઝેર વગરના પ્રાકૃતિક ફળફળાદી હું એમને પહોંચાડું છું। ખેડૂત હરેશભાઈ જણાવે છે કે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની ખેતી શરૂ કરવા માટે 3 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે, જેમાં બાગાયત વિભાગ દ્વારા 50,000ની સહાય મળે છે। સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળના વાવેતર 3 વર્ષ બાદ ઉત્પાદન શરૂ થાય છે। ખેડૂત હરેશભાઈ 3 વર્ષ બાદ આ સીતાફળનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું છે। આ ઉપરાંત આ સીતાફળની મીઠાશના કારણે તેઓના સીતાફળનું વેચાણ ખાસ કરીને રિટેલમાં થાય છે। હરેશભાઈ અઠવાડિયાના દર ગુરુવાર અને રવિવારે હિંમતનગર તેમજ રિવરફ્રન્ટ ખાતે ભરાતા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રમાં આ સીતાફળનું વેચાણ કરે છે।